જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું બ્રોકલી ગાજરનું શાક। એકદમ તમે જોઈ શકો છો અત્યારે શિયાળામાં આ બ્રોકલી મળે છે, જે એક ફુલાવરની જ વેરાયટી છે, ફુલાવર જેવું જ લાગે છે। તો આ બ્રોકલી છે અને ત્યાર પછી ટામેટાં છે, મરચાં છે, ગાજર છે અને ડુંગળી અને લસણ છે। આટલી જ સામગ્રી પડે છે, બીજી કશું। અને એવી રૂટિનના આપણે તેલ મરચું જે રૂટિનનું નાખતા હોય એટલા જ મસાલા પડે છે। તો ચાલો બનાવી દઈએ બ્રોકલીની શાક। હવે આપણે પેન મૂકી દીધું છે અને એક જ પાવરું અત્યારે તેલ નાખી અને બ્રોકલીને અને ગાજરને પહેલાં તેલમાં સાતળી દેવાના છે। સરસ તેલમાં સતળાઈ જાય પછી આપણે બીજા મસાલા કરીશું। તો થોડુંક ગરમ તેલ થાય પછી આપણે જે બ્રોકલી ને ગાજર છે એને તેલમાં ધીમા તાપે એકદમ સતત 3 થી 4 મિનિટ આપણે સાતળી દેવાના છે। કશું નાખવાની જરૂર નથી, ખાલી ફક્ત આપણે તેલમાં સાતળી દેવાના છે। તેલમાં સાતળવાથી એકદમ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। બસ આ રીતે આપણે નાખી દેવાના છે। હવે આપણે ચેક કરી દઈશું। બસ આ રીતે પોચી પડી ગઈ છે બ્રોકલી। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે, કારણ કે તેલમાં જ આપણે થોડી ઘણી પોચી કરી દેવાની છે। તો હવે આ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી। હવે આપણે જે એની ગ્રેવી બનાવવાની છે સબ્જીની, એને ગ્રેવી બનાવી દઈએ અને આ વસ્તુને આપણે પ્લેટમાં કાઢી લેવાની। હવે આપણે ગ્રેવી બનાવીશું। તો આપણે પહેલાં એક પાવરું એટલે 1 ચમચો તેલ નાખ્યો હતો, તો અડધું જ નાખીશું, કારણ કે બહુ વધારે નાખીશું તો તેલ થઈ જશે। થોડું તેલ ગરમ થાય પછી આપણે બીજા મસાલા કરીશું। હવે આપણે એમાં રાઈ નાખીશું। થોડી રાઈ તતરે પછી થોડીક મેથી નાખીશું। હવે આ એકદમ સરસ તતરી ગયું છે, તો આદું અને લસણની પેસ્ટ નાખી દેવાની છે। આ રીતે થોડુંક તેલમાં આ સતળાઈ જાય પછી આપણે લીલા મરચાં નાખી દઈશું। એ મેં આખા જાય રાખ્યા છે, થોડા ખાંડીને નથી નાખ્યા। આ થોડું સતળાઈ જાય પછી આપણે ડુંગળી નાખી દઈશું। આપણે પેસ્ટમાં બી નાખી છે અને થોડીક આવી રીતે કાપીને બી ડુંગળી નાખવાની છે ગ્રેવીમાં। થોડીક ડુંગળી બદામી થાય પછી આપણે ગ્રેવી નાખવાની છે। જે આપણે પનીરની ગ્રેવી બનાવી છે એ જ ટાઈપની આમાં ગ્રેવી બનાવવાની છે। આ બ્રોકલીના પરોઠા બી બહુ મસ્ત થાય છે, સ્ટફ પરોઠા એ બી સરસ બને છે। જે બ્રોકલી હોય છે એને થોડીક પાણીમાં વરાળથી બાફી અને પછી એને સરસ ક્રશ કરી અને એના બી પરોઠા બહુ સરસ થાય છે। સબ્જી બી સરસ થાય છે આની। હવે આને 2 થી 3 મિનિટ સાતળીશું આપણે। હવે એકદમ થોડી બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી, ત્યારે જે મેં આ થોડીક ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરી છે એને નાખી દેવાની છે। આમાં મેં કોઈ ખડા મસાલા લીધા જ નથી, કારણ કે ખડા મસાલાનો એકદમ જે આખા મસાલા છે એનો ટેસ્ટ સારો નથી આવતો બ્રોકલીમાં। સિમ્પલ આવી ગ્રેવી કરીને જ સબ્જી બને છે। હવે આપણે આને 2 થી 3 મિનિટ ટામેટાં અને જે ડુંગળી છે એને એકદમ તેલમાં થવા દઈશું, પછી આપણે બીજા મસાલા કરીશું। હવે આપણે મસાલા કરી દઈશું। સરસ સંતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો તેલ એકદમ ફૂટવા માંડ્યું છે। બસ આ ટાઈપની આપણે ગ્રેવી રાખવાની છે। હજુ આપણે મસાલા કરી અને પાણી નાખી અને 2 થી 3 મિનિટ ગ્રેવીને થવા દઈશું। તો આ મેં લીધું છે એકદમ કાશ્મીરી મરચું છે, એકદમ મોળું આવે છે, જે 1 ચમચી 1.5 ચમચી જેટલું લીધું છે। ત્યાર પછી ધાણા જીરું છે, હળદર છે, સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે। ગ્રેવીમાં જ મીઠું નાખી દેવાનું છે એટલે એકદમ સરસ મીઠાનો સ્વાદ બેસી જાય ગ્રેવીમાં। બસ હવે આપણે આમાં થોડુંક પાણી નાખી અને સતત 3 થી 4 મિનિટ આપણે થવા દેવાનું છે। જે મસાલામાં મેં ગ્રેવી કરી હતું એ જ નાખી દઈશ પાણી। અને આપણે થોડી વાર થવા દેવાનું છે। એકદમ સરસ ગ્રેવી પાકી જાય પછી આપણે ખોલીશું। અત્યારે ઢાંકી અને થવા દેવાનું છે। હવે આપણે ચેક કરી દઈશું।
સરસ તેલ ફૂટી રહ્યું છે, એકદમ ગ્રેવી બની ગઈ છે આપણી. થોડું એકદમ સરસ ગ્રેવીનો આકાર આપી દેવાનો છે. કાચો ટેસ્ટ ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રેવીમાં. જે આપણે મસાલો કરી ત્યારે એકદમ ગ્રેવી સરસ પાકી જવી જોઈએ. જો કાચું રહી જશે મરચું ધાણા જીરું તો પછી આપણું શાક એકદમ આપણો ટેસ્ટ જે જોઈએ છીએ એવો ટેસ્ટ આવશે નહીં બિલકુલ. હવે આપણે જે બ્રોકલી ને ગાજર સરસ તેલમાં સાતડીને રાખ્યા છે એને નાખી દેવાના છે. આ રીતે બધું આ રીતે મિક્સ કરી દેવાનું છે. મસાલા જોડે બધું એકદમ કોટિંગ થઈ જાય એ રીતે કરી દેવાનું છે. અને હજુ આપણી બ્રોકલી એકદમ ચડી નથી, એટલે હજુ આને 5 થી 7 અથવા 8 મિનિટ સુધી પાણી નાખી અને ધીમા તાપે થવા દેવાની છે. અત્યારે આપણે ખાલી તેલમાં સાતળી જ છે, એટલે થોડું પાણી નાખી અને હજુ એને પકવવાની છે આપણે. તો આપણે આમે અત્યારે પોણો ગ્લાસ પાણી લીધું છે, તો આપણે અડધો ગ્લાસ પાણી નાખું. અડધા ગ્લાસમાં એકદમ સરસ બ્રોકલી ચડી જશે. હવે આપણે આને ધીમા તાપે લગભગ 8 થી 9 મિનિટ સુધી થવા જ દેવાનું છે. અને ફૂલ ગેસ નથી રાખવાનો, બિલકુલ ધીમા ગેસે જ આ બનાવવાનું છે. તો આ રીતે એને ઢાંકી અને આપણે 8 થી 9 મિનિટ સુધી થવા દેવાનું છે. હવે આપણે શાકને ચેક કરી દઈશું અને મેં ગેસ બંધ કરી દીધો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવીવાળું સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતની એકદમ બ્રોકલી બી સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરીશું શાકને. હવે આપણે શાકને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બ્રોકલી થઈ ગઈ છે અને એકદમ ગ્રેવીવાળું આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે થોડાક ધાણા નાખીશું. આ રીતે બહુ બધા નથી નાખવાના, સર્વ કરવા માટે થોડાક ધાણા નાખશો તો બી સરસ લાગે છે બ્રોકલીમાં. તો આ આપણું કમ્પ્લીટ બ્રોકલી ગાજરનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ મારું શાક મેં રૂટિન બનાવી એ રીતે જ બનાવ્યું છે. કોઈ આમાં મેં નવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા નથી અને એકદમ સાદી ગ્રેવી કરીને જ સબ્જી બનાવી છે. તો જરૂરથી તમને મારો વિડીયો બધાને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવી વિધિ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તાકી નવા વિડીયો જો હું અપલોડ કરું તો તમે મારા વિડીયો જોઈ શકો. અને નવા સબસ્ક્રાઈબર હો તો જરૂરથી મને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અને આવા હું નવી રેસીપી અપલોડ કરું તો તમે જોઈ શકો અને બનાવી શકો. તો બધાને જય શ્રી કૃષ્ણ.